નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગરુડ પુરાણની. આપણે સંક્ષિપ્તમાં જાણીશું ગરુડ પુરાણ માટે 17 અધ્યાય છે અને 17મો અધ્યાય મહાત્માની કથા છે. વેદવ્યાસજીએ 18 પુરાણોની રચના કરી છે. તેમાંનું એક એટલે કે ગરુડ પુરાણનો પણ સમાવેશ થાય છે. અનેક પુણ્યના ફળ સ્વરૂપે આપણને માનવ જીવન મળ્યું છે. આ માનવ જીવનમાં જો સુકૃત્ય કરવામાં ન આવે તો માનવીને નરકવાસ ભોગવવો પડે છે, એટલે કે યમપુરીમાં જવું પડે છે. ત્યાં તેને અનેક કષ્ટો ભોગવવા પડે છે. ગરુડ પુરાણમાં માનવ જીવનનું કલ્યાણ, પૂર્વજો પ્રત્યેની શ્રદ્ધા, જન્મ મૃત્યુ ઉપરાંત ઉદ્વદેહિક ક્રિયા, ષોડશ શ્રાદ્ધ આદિ પરંપરા દર્શાવવામાં આવી છે. આમાં 17 અધ્યાયોનો સમાવેશ થાય છે. ભગવાન વિષ્ણુનું વાહન ગરુડજી છે. ગરુડજી જે પ્રશ્નો પૂછે છે તેના પ્રત્યુત્તરમાં ભગવાન વિષ્ણુ જવાબ આપે છે. તેથી ગૂંથણી રૂપી આ ગરુડ પુરાણ છે. ગરુડ પુરાણમાં જન્મ મૃત્યુનું રહસ્ય છુપાયેલું છે. આ પુરાણમાં મૃત્યુ પહેલા અને મૃત્યુ પછીની સ્થિતિનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. ગરુડ પુરાણનો પાઠ કરવાથી, સાંભળવાથી પિતૃઓને મોક્ષ મળે છે અને પૂર્વજોના આત્માને પણ શાંતિ મળે છે. ગરુડ પુરાણનો પાઠ કરવાથી વ્યક્તિને યશ, વિદ્યા, લક્ષ્મી, આરોગ્ય વિશે જ્ઞાન મળે છે. જે મનુષ્ય આ ગરુડ પુરાણનો પાઠ કરે છે, સાંભળે છે કે વાંચે છે, એ મનુષ્યના ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જે વ્યક્તિ એમના વૃદ્ધ સ્વજનની યાદમાં ગરુડ પુરાણ સાંભળે છે, વાંચે છે, એમના પિતૃઓ એમને આશીર્વાદ આપે છે અને મોક્ષ પામે છે. ગરુડ પુરાણમાં માનવ જીવનનું કલ્યાણ છુપાયેલું છે. ગરુડ પુરાણ અધ્યાય એ પાપીઓના દુઃખનું વર્ણન, ધર્મ, દૃઢ બુદ્ધમૂલો, વેદ, સ્કંદ પુરાણ, શાખાત્વહ, કુતુકુસુમ, મોક્ષવલો, મધુસૂદન, પાદયો જયંતી, નેમિષ ક્ષેત્ર ઋષિય, સોનકાદય ક્ષત્ર સ્વર્ગાય લોકાય સહસ્ત્ર, સમમાશત શ્રી વિષ્ણુ. ભગવાન રૂપી વૃક્ષ સર્વશ્રેષ્ઠ છે. ભગવાન રૂપી વૃક્ષનું ધર્મ જ રૂઢ મૂળ છે, વેદ શાખાઓ છે, યજ્ઞનું પુષ્પ છે અને મોક્ષ ફળ છે. એવા મધુસૂદનને નમસ્કાર છે. નિયમિત સારણ્યમાં અનેક સોનાકદી ઋષિઓને સ્વર્ગ પ્રાપ્તિના હેતુથી હાજર વર્ષના એક યજ્ઞનો આરંભ કર્યો. તે સમયે તેમણે સૂતજીને પૂછ્યું કે હે સૂતજી, આપે અમને સુખદ દેવ માર્ગ કહ્યો, હવે અમને ભયપ્રદ યમ માર્ગ કહો. આથી સૂતજી બોલ્યા, હે ઋષિ મુનિઓ, પાપી પુરુષોને દુઃખ આપનાર યમ માર્ગને શ્રી ભગવાને ગરુડની જેમ કહ્યું હતું. હું તમને કહું છું, તે સાંભળજો. એક સમયે ભગવાન વૈકુંઠમાં બેઠા હતા. ત્યારે ગરુડજીએ તેમને એક પ્રશ્ન પૂછ્યો. આપ અમને ભક્તિ માર્ગ તો કહ્યો, પણ હવે પાપી માણસોની શી ગતિ થાય છે તે અમને કહો. એટલે ભગવાન બોલ્યા, હે ગરુડ, હવે તને દુર્ગમ યમ માર્ગ કહું, તે સાંભળો. જે પાપી નિર્દય પર સ્ત્રી ગમન કરનાર, પરધનનો લાલચુ અને હંમેશા માયામાં રચ્યો પચ્યો રહેનાર નરકમાં પડે છે. પૂર્વ સંગ્રહિલ કર્મોથી માનવી બાલ વ્યવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા તરફ આગળ વધે છે. તે સમયે સુખ અને દુઃખ ભોગવતા તે વ્યાધિગ્રસ્ત બને છે. તેને લાગે છે કે હવે મારું મૃત્યુ નજીક આવી ગયું છે, છતાં પણ સાંસારિક માયા તેનાથી મુકાતી નથી. અપમાનિત હાલતમાં તે અન્ન ખાય છે. વૃદ્ધાવસ્થામાં અશક્ત ઇન્દ્રિયો શિથિલ, જઠર અગ્નિ, મંદ નાડીઓ કફથી ભરાઈ જાય છે અને નેત્રો મોટા થઈ જાય છે. આવી હાલતમાં તે પથારી વશ બને છે. તે સમયે તેને જ્ઞાન થાય, સત્ય સમજાય, છતાં તે કંઈ બોલી શકતો નથી. આવા સમયે યમદૂતોનો ભયાનક સ્વરૂપ ત્યાં હાજર થાય છે. તેના વાળ સિસોડિયાની જેમ ઊભા, કાગડાના પીછાની જેમ કાળા, વાંકું મોઢું, ધારદાર નખવાળા અને ભયાનક નેત્રવાળા હોય છે. આ યમદૂતોને જોઈને માનવીને વીછીને ડંસની વેદના થાય છે. મુખમાંથી ફીણ અને દળદળી લાળ જોઈ પાપી માણસી મળ દ્વારે પહોંચી જાય છે. અંગૂઠા જેવડા શરીરમાં જીવને યમદૂતો પકડી યમલોકમાં જતી વખતે તેમને નરકના દુઃખોનું વર્ણવતા, ધમકાવતા અને મારતા યમ માર્ગે લઈ જતા તે જીવ
પોતાના સ્નેહનું રુદન સાંભળી હાય હાય કરે છે. તે યમ માર્ગમાં જતા રસ્તામાં કૂતરાઓ કરડે છે. ભૂખ તરસ વેઠતા તપેલ ધરતી પર કોરડાઓનો માર ખાતા ખાતા છાંયડા વગરના માર્ગે ચાલવું પડે છે. 2-3 મુહૂર્તમાં માનવીને યમદૂતો યમલોકમાં લઈ જાય છે. ત્યાં તેને ભયાનક નરક કુંડો બતાવવામાં આવે છે. તેને અહીં યાતનાઓ આપ્યા પછી પાછા આકાશ માર્ગે તેના જળ દેહ પાસે લઈ જવામાં આવે છે. ત્યારે તે જીવ પોતાના દેહમાં દાખલ થવાનો પ્રયત્ન કરે છે, પણ યમદૂતો તેને દેહમાં દાખલ થવા દેતા નથી. તે અહીં ઘણો પીડાય છે. હે ગરુડ, તે સમયે તે જીવ પોતાના પુત્ર આદિઓ અંત સમયે આપેલા પિંડ અને દાનનો જીવ ઉપભોગ કરે છે, તો પણ તે પાપી જીવને તેનાથી તૃપ્તિ થતી નથી. છતાં પણ તેના સ્નેહીઓએ તેનું શ્રાદ્ધ કરવું જોઈએ. જો તમે ન કરવામાં આવે ને તો તે જીવ પિશાચ રૂપે દુઃખથી પીડાતો ઘણો સમય ભમ્યા કરતો પાપોને તે ભોગવે છે. આથી કરીને તેના વંશો જોઈએ તો તેની પાછળ પુણ્ય અને સાધ આદિ ક્રિયાઓ કરવી જોઈએ. 10 દિવસ પિંડ આપવા જોઈએ. તે આપેલ પિંડના 4 ભાગ થાય છે. 2 ભાગથી જીવને મળેલ નવો દેહ પુષ્ટ થાય છે. ત્રીજો ભાગ યમ તોલે છે અને ચોથા ભાગથી પ્રેત જીવન પામે છે. પહેલા દિવસના પિંડથી પ્રેતનું મસ્તક, બીજા દિવસના પિંડથી ડોક, ખભા અને ત્રીજા દિવસના પિંડથી છાતી, ચોથા દિવસના પિંડથી બરડો, પાંચમા દિવસના પિંડથી નાભી, છઠ્ઠા દિવસના પિંડથી કેડ, ભ્રુસ્થાન અને 7મા દિવસના પિંડથી નાડીઓ, 8મા દિવસના તથા 9મા દિવસના પિંડથી છાંગોપંગો, અનેક સમા દિવસના પિંડથી તેને ક્ષુધા લાગે છે. પછી 11મા અને 12મા દિવસના પિંડદાન વડે ઉત્પન્ન થયેલ 1 હાથ જેટલો દેહ યમદૂતો જેમ કહે તેમ તેમને વર્તવું પડે છે. આ યમ માર્ગ વેતરણી નદી સિવાય 1000 યોજન લાંબો છે. આ પ્રેત નૃત્ય 200 યોજનનો માર્ગ કાપે છે. આમ રાહત દિવસ ગણતા તેને 16 નગરો વટાવવા ચાલતા 47 દિવસ થાય છે. તે 16 નગરોના નામ સૌમ્ય, સોરીપુરમ, નગેન્દ્ર ભવન, ગંધર્વ, શૈલાગમો, કૌચમ, કુરપુરમ, વિચિત્ર ભવનમ, બહ્યમ પદમ, દુઃખકદમ, નાના કદમ, પુર સપ્તમ ભવમ, રુદ્રપયો, વૈષ્ણશ્ચિતા, દ્રઢ બહુભૂતિ, ધર્મ ભવનમ, યામ્યપુરમ, જાગૃત પાપ્યમ, યાસાધુરતઃ પાપી પુરતયતિ, સ્વર્ગતુ પરુત્ય જયપુર, યામન્ય મુજ પ્રજેત. તે આ બધા નગરોના નામ છે. પહેલું સૌમ્યપીર, બીજું સોહરીપુર, ત્રીજું નરેન્દ્ર ભવન, ચોથું ગંધર્વ, 5મું શૈલગામ, 6ઠું કોચ, 7મું ક્રૂરપુર, 8મું વિચિત્ર ભવન, 9મું બહુપાદ સમૂહ દુઃખ, નાના કંદપુર 12મું અને સપ્તભવન 13મું, રુદ્રનગર 14મું અને પયોવર્ણ્ય 15મું, સત્રાંધ્ય 16મું બહુભૂતિ. અને પછી યમપુરી આવે છે. અને યમયાસમાં બંધાયેલા તે પાપી જીવ માર્ગમાં રોતા રોતા યમલોક પાછા જાય છે. એને શ્રી ગરુડ પુરાણ પ્રથમ અધ્યાય સમાપ્ત થયો. બોલો ભગવાન વિષ્ણુ નારાયણની જય. મિત્રો, જો તમને આ ગરુડ પુરાણની કથા વાર્તા ગમી હોય તો તમારા સગા સંબંધીઓને શેર કરજો, વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.